દ્વારકાધીશ કેમ છો બધા? આજે ના મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. જે મસ્ત તૈયાર થઈ ગયા છે. 98 વાગ્યામાં થયા છે, 9:30 જેવું થયું છે અને આપણે નાસ્તો પણ હજી બાકી છે. માતાજીના દર્શન કરવાના પણ બાકી છે, કારણ કે આપણે વિડીયો એડિટિંગ કરતા હતા એટલા માટે. અને જો આજે આપણે કુર્તી પહેરી છે, કેવી લાગે છે તમે કોમેન્ટ કરીને કહેજો. અને ઘણા સમય પછી આપણો વ્લોગ આપણે આવતા હતા. હવે આપણે ડેઈલી વ્લોગ આવશે, કાલનો પણ આવશે અને આજનો પણ આવશે. કારણ કે 15 તારીખે એક્ઝામ છે એટલે ધીરે ધીરે વાંચવાનું શરૂ કરવું પડશે. અને હમણાં રજા છે એટલે ઉનાળો છે એટલે મેં ઘરે કુર્તી પહેરવાનું શરૂ કરી દે એટલે સારા એમ મજા આવે, એમ કમ્ફર્ટેબલ લાગે. હું કોલેજે જીન્સ ટોપને પહેરતા છું એટલા માટે. ચાલો આપણે નાસ્તો કરી લઈએ, માતાજીના દર્શન કરીને પછી તમને મળીએ. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેશે. અને આપણે આજે વેફર પડાવી તો પડવાની છે, નકર આપણે કાલ પાડીશું, કારણ કે માંડવી ફોલવાની થોડીક બાકી છે એટલા માટે. ચાલો પછી તમને મળીએ, બધું કામ પણ થોડું કરી લે પછી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશે. આપણે જો પરોઠું કરીએ છીએ. કરવા બેસી ગયા છે. જો નાસ્તામાં ચાલો શું છે તમે બધા પરોઠા જો કર્યા છે, પરોઠું છે. પછી આપણે જો કાલ કેરી સુધારી હતી ને એમાં જો આપણે શું નાખી ખબર, તેલ થોડુંક નાખી, ચટણી નાખી, મીઠું, ધાણા જીરું અને બધું અને ખાંડ નાખી એટલે બહુ મસ્ત થાય. તમે પણ એકવાર કરજો આવી રીતના. અને જો આપણું દહીં છે, દહીંમાં આપણે જીરું, મીઠું ને સેજ કોરી ચટણી નાખી છે, કારણ કે ખાવ મને દહીં મોડું ભાવતું નથી એટલા માટે. કારણ કે છાશ પણ ખાતી નથી. જો ચાલો નાસ્તો કરી લે પછી તમને મળીએ. નાસ્તો કરી લીધો છે, હવે થોડું ઘરનું કામ બાકી છે તો કરી લઈએ ફટાફટ, પછી તમને ફ્રી થઈને તમને મળીએ. આપણે જો કામ કરીને નવરા થઈ ગયા છે, 98 વાગ્યામાં થયા છે, 11 જેવું થયું છે તમે જોઈ શકો છો. અને મમ્મીને ભાઈ તે બટેકા લેવા ગયા છે, વેફર વાળવાની છે એટલા માટે. આજે અંજળ આવે તો આજે નકર કાલે બાળશું. અને જો આપણે સોફાના કવર હમણાં નહોતા, કારણ કે રિપેર કરવા હતા ત્યાં, અને કારણ કે ખરાબ થઈ ગયા હતા. અને જો નવા કવર આવી ગયા છે, તો નાખી પણ દીધા છે. જો કવર નાખી દે એટલે આપણે મસ્ત સોફા લાગે સરસ. અને ચાલો જો વિડીયો થોડુંક એડિટિંગ કરવાનો બાકી છે તે આપણે કરી લઈએ, પછી તમને મળીએ. કારણ કે બપોરની રસોઈને બધું બાકી છે. થોડુંક ટિફિનમાં આપણે એમાં પપ્પા માટે રીંગણા બટેકા 3 મિક્સ શાક કર્યું હતું, રોટલી કરી હતી. એટલે બપોરનું ભાઈનું ટિફિન કરવાનું હોય, કારણ કે ડે નાઇટમાં છે એટલા માટે. ચાલો પહેલાં આપણે થોડુંક વિડીયો એડિટિંગ કરવાનું છે તે કરી લે, પછી તમને મળીએ. છે એટલે ભીંડો સુધારી નાખીએ આપણે. લૂસી નાખ્યો છે ધોઈને. જો રોટલી બને છે. આપણે જો જમવા બેસી ગયા છે અને જમવામાં ચાલો શું છે તમને બતાવે. જમવામાં જો ભીંડા ટમેટાનું શાક છે, રોટલી છે, કેરીનું અથાણું છે ને સીબડાનું અથાણું છે. ચાલો જમીને પછી તમને મળીએ. જો જમીને કામ કરીને નવરા થઈ ગયા છે, ઘડીક આપણે ટીવી જોશું, પછી તમે ઉઠીને મળીશું. ઘડીક ટીવી જોઈએ પછી ઘડીક આરામ કરી લે, પછી તમે ઉઠીને મળીશું. ઉઠી ગયા છે, ઘણા લોકોમાં થયા છે. આમ તો 6 વાગી ગયા હતા. માંડી એટલા માટે બતાવું. તો આપણે વિડીયો મૂકી દીધો છે. જો તમે અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર ના આવ્યા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારે તમને બતાવો બહારનો વ્યૂ અને બહાર બધા રમે છે એ પણ તમને બતાવો. બધા ગળિયા રમે છે, તમે જોઈ શકો છો.
આપણે જો વાટકો લીધો છે, વાટકામાં આપણે 2 ચમચી ચણાનો લોટ બેસન નાખ્યો છે. પછી આપણે 1 ચમચી દહીં નાખવાનું છે. આપણે આ મોઢે લગાવવાનું છે, મસ્ત ગ્લો કરે એટલા માટે. અને હમણાં મારે ખીલ પણ વધી ગયા છે, એટલે જો 1 ચમચી ઘરે મેળવેલું દહીં નાખ્યું છે. અને પછી એમાં થોડીક ચપટીક હળદર નાખીશું અને બધાને આપણે મસ્ત મિક્સ કરી નાખીશું. જો આપણે મોઢે દહીં, હળદર અને ચણાનો લોટ, બેસન ત્રણે મિક્સ કરીને લગાવવાનું છે, એટલે આપણું મોઢું એકદમ મસ્ત ગ્લો કરે. ચાલો પહેલાં મોઢું આપણે સાફ કરી નાખશું. હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તે લગાવીશું. તે આપણે પેસ્ટ લગાવીશું. અને આપણે 15 મિનિટ જેટલું રહેવા દે એટલે સુકાઈ જાય. પછી આપણે વોશ કરી લેવાનું મોઢું. એટલે જો પંખા નીચે બેઠા છે એટલે ટાપણામાં સુકાઈ જશે. તો આપણે 15 મિનિટ રહે તો અંદર એકદમ મસ્ત ગ્લો થાય. એટલા માટે તમે પણ લગાવજો, બહુ મસ્ત. તમને આમ મજા આવશે, ઠંડો ઠંડો લાગશે. દહીં હોય એટલે એકદમ સોફ્ટ. અને ઘરનું દહીં તમે ઘરે મેળવેલું હોય ને તે, બહારનું તો ન સારું આવે. એટલે અમે ઘરનું મેળવેલું હોય ને તે જ દહીં નાખીએ. ચાલો સુકાઈ જશે ને એટલે આપણે વાળા જોઈ છે. મોઢું વોશ કરી નાખ્યું છે, કારણ કે જો લાઇટ વહી ગઈ હતી એટલે તમને કંઈ બતાવ્યું નહોતું. એટલે 15 થી 20 મિનિટ આપણે રાખીએ, તો તમે પણ એટલું રાખજો. અને ચાલો રસોઈ માટે શું બનાવવાનું છે એટલે બતાવો કિચનમાં. ચાલો મળીએ તમને રસોઈમાં શું આજે પ્રોગ્રામ છે જમવાનો. ચાલો તમને બતાવો. અને જો તેલ મૂકી દીધું છે. આપણે બનાવવાની છે સ્વામિનારાયણ ખીચડી. જો આપણે જો કાંદા, બટેકા, કોબી, વટાણા, ટમેટા બધું મિક્સ કરીને આપણે ખીચડી વઘારેલી કરવાની છે. બહુ મસ્ત બને. ચાલો પૂરો વિડીયો જોજો અને તમને મજા આવશે. તમને કેવી રીતના કરીએ છીએ તમને બતાવીશું. તો બધું આપણે સુધારી નાખ્યું છે, ખાલી વોશ કરવાનું બાકી છે. અને જે તેલ આપણે મૂકી દીધું છે, તેલ આવી જાય આપણે રાઈ જીરાનો વઘાર કરી નાખીશું. આપણે જો બધું શાકભાજી નાખી દીધું છે. વટાણા નાખી દીધા. ટમેટો નાખવાનું છે. જો આપણે નાખી દે મગ ચોખ્ખા.
મિક્સ કરી નાખશું. બેસી ગયા છે ને આપણા જમવામાં ચાલો શું છે તને બતાવીએ. જો વઘારેલી ખીચડી છે. આપણને કેટલી બધી ભૂખ લાગી નહોતી એટલે જો વઘારેલી ખીચડી કરી છે અને સાથે દૂધ છે, ભાખરીને બધું કર્યું છે. પણ આપણે આ છે કેરીનું અથાણું. ચાલો મસ્ત જમી લે, જમીને પછી તમને મળીએ.